દેખો સ્લેબનું કામ પત્યા પછી અમે ડ્રોપ ખોરવાની પડે છે. દિવાલ બને, આ દિવાલ બને છે તો અમારે પછી તોડવાનું વધારે ના રહે, ખાલી જરી મારીને બોક્સ ફિટિંગ કરવાનું રહે. તમે જોઈ શકો છો આ અમારો માણસ પાઇપ કાઢે છે, એને પાઇપ અંદર નાખે છે. બતાવો જો પાર્થભાઈ, જો આ એને પાઇપ કાઢીને બેહાડી છે. હવે આગળ બીજો ડ્રોપ કાઢશે તે આ બીમની બાજુમાં એક્ઝેક્ટ છે. જો અમે આ રેતી નાખેલી છે ત્યાં દેખાતું હશે તમને, આ રેતી છે જો દેખાય છે ને, ત્યાં અમારો પેલો ડ્રોપ બી દેખાય છે. જો માર્ક દેખાય, ત્યાં અમારે ડ્રોપ કાઢીને પાઇપ નાખવાનું રહેશે. ચંતરવાળા દબાઈ ના છે અમારા ડ્રોપ. હજુ ઉપરના સીલિંગના બોક્સો કાઢવાના અમારા બાકી છે, એક બોક્સ દેખાતું નથી. તમે જોઈ શકો છો અમારા પાર્થભાઈ બહુ મહેનત કરવાની, બહુ દૂરથી આવે છે. સવારે 5 વાગે ઉઠે છે ને બસમાં બેસી જાય છે, 9 વાગ્યાની બસમાં આવે છે. એમનું પોતાનું કામ જાતે કરે છે. તમે જોઈ શકો છો આ સળિયો મારીને ડ્રોપ કાઢ્યો છે. હવે મેં આ એને ગલ્લી આલીશ, પાઇપનો ટુકડો એ નાખશે. આ પાઇપનો ટુકડો છે જો મેં એને આલ્યો, આ મારો બંદો નાખી દીધો પાઇપનો ટુકડો અંદર. જોઈ લીધું તમે. હવે હજુ જોઈ લો, આ આખો ફ્લેટ છે, હાફ દિવાલો બની છે, ફૂલ દિવાલો છે નહીં. આ મારો એક એ છે, તમે જોઈ શકો છો. હજુ આ લિંટર બાકી છે બધા. આ મારી ડીબીની પાઇપ છે. જો 2 ડીબીઓ છે, આગળ પાછળ 2 રૂમ છે, 2 ફ્લેટ છે. તમે જોઈ શકો છો. બીજી એક થાય છે 5 ફ્લેટ છે. આ મારા પાર્થભાઈ ડબલ મહેનત કરતા થાકતા નથી, સવારના મહેનત કરે છે ને મને ગાળો દેતા છે. સાલો માથા પર ઉભો રહ્યો છે એવું કહે છે. એવું કહો છો પાર્થભાઈ કે કારાગર માથા પર ઉભો રહ્યો છે એવું. જો આ ડ્રોપ કરે છે, આ એરિયો જો મળી ગયો, ડ્રોપ જ છે ને, જોઈ લો. આ સીલિંગમાંથી પાઇપ આવી છે. હજુ બોક્સો કાઢવાના અમારા બાકી છે. સરસ મજાનો આ વિડીયો છે તમારા માટે. અમે આ બિલ્ડિંગો છે મોટી મોટી, આ બી એવી જ મોટી બિલ્ડિંગ બનશે. 14 માળની બિલ્ડિંગ છે. અમે અત્યારે 11મા માળ પર છીએ. તમે જોઈ શકો છો. જય હિન્દ, જય ભારત.